શું હતી? સંસદના મકર દ્વારો પર બહાર સંતનું વેશ ધારણ કરીને જે રીતે પાખંડ ફેલાવવામાં આવ્યું એનાથી ભારતની સંસ્કૃતિ, પરંપરા, સભ્યતા એના ઉપર કુઠારાઘાત પહોંચ્યું છે, જે સમગ્ર દેશ માટે, દેશવાસીઓ માટે અને સમગ્ર હિન્દુ સમાજ, સંત સમાજ માટે એ અશોભનીય પગલું છે. તો એના વિરોધમાં રાષ્ટ્રપતિશ્રીને કલેક્ટરશ્રી મારફત આવેદન પહોંચાડવા માટે આજે આપણે બધા ભેગા થયા છીએ. અને એવા સાંસદો હોય અથવા જે કોઈ પણ પદમાં હોય કે એ પદના માટે લાયક નથી અને એવા લોકો જનતાના પ્રતિનિધિ ન હોઈ શકે, એટલે એવા લોકોને સંસદમાં સ્થાન ના આપવું જોઈએ, એ સંત સમાજની માંગણી છે.